અહીં તમને જોવા મળે છે બુટ્ટા કોન્સેપ્ટ અને આ બુટ્ટા પણ તમે જોઈ શકો છો એમાં પણ ડિઝાઇન કરવામાં આવેલી છે 1000 ઓફ બુટ્ટા કોન્સેપ્ટની આ સાડી કહેવામાં આવે છે। આનું જે ફેબ્રિક જે છે એ સિલ્કનું છે, લેન્થ પણ તમે જોઈ શકો છો, વિડ્થ પણ તમે જોઈ શકો છો। માત્ર 500 રૂપિયાથી રેન્જ શરૂ થવાની છે આજના વિડીયોમાં। 700 750 ના રેન્જ સુધી હું તમને આજે કલેક્શન બતાવવાની છું, જેમાં સિરોસ્કીનું પ્રોપરલી કામ કરવામાં આવેલું છે પલ્લુમાં અને ટસલ બધી જ સાડીઓમાં મળવાની છે। એની સાથે લહેરિયાનું કોન્સેપ્ટ છે એટલે ગુજરાતનું પણ ટેસ્ટ અહીં તમને જોવા મળવાનું છે। પછી એ બાંધણી છે, લહેરિયા છે, કાં તો દરબારી સાડી છે। આ રીતે તમને બ્લાઉઝ જોવા મળશે કોન્ટ્રાસ્ટ બેઝમાં અને એમાં પણ કલર મેચિંગ તમને મળવાના છે। 4 8 8 નો સેટ રહેશે। ફાઇન મજાનું લુક આવવાનું છે પલ્લુમાં, જે તમે જોઈ શકો છો પટોલાની સ્ટાઇલ આપવામાં આવેલી છે, સાથે સાથે હેન્ડમાં ટેસલ આપવામાં આવેલા છે એટલે કે હાથોથી બનાવેલી આ જે પ્રોસેસિંગ હોય છે તે તમને મળી જાય છે। અને એની સાથે સાથે તમે જોઈ શકો છો સિરોસ્કીનું ટચઅપ। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા સૌનું સ્વાગત છે અંકલેશ્વર સિલ્ક મિલ, જે ગુજરાતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે। સુરત ગુજરાતમાં આવો છો વેપાર માટે તો એકવાર માત્ર વિઝિટ કરી લો અંકલેશ્વર સિલ્ક મિલ્સ। એટલું મોટું ગોડાઉન અને એટલા બધા કલેક્શન તમને ક્યાંક નહીં મળશે, મળે છે માત્ર અંકલેશ્વર સિલ્ક મિલમાં। વિશ્વાસ નથી તો આજે તમે ડાયરેક્ટલી કોલ કરી લો અને માહિતી મેળવી લો। આજે આપણે જે કલેક્શન જોવાના છે સિલ્ક સાડીઓના જોવાના છે। પહેલું જે સેમ્પલ હું તમને બતાવવા માંગીશ તો અહીં તમને જોવા મળે છે બુટ્ટા કોન્સેપ્ટ અને આ બુટ્ટા પણ તમે જોઈ શકો છો એમાં પણ ડિઝાઇન કરવામાં આવેલી છે। 1000 ઓફ બુટ્ટા કોન્સેપ્ટની આ સાડી કહેવામાં આવે છે। આનું જે ફેબ્રિક જે છે એ સિલ્કનું છે, લેન્થ પણ તમે જોઈ શકો છો, વિડ્થ પણ તમે જોઈ શકો છો। પ્રોપરલી બધી વસ્તુઓ તમને મળવાની છે કારણ કે તમે ફેક્ટરીથી જોડાયેલા છો। ટસલની સાથે આપવામાં આવે છે। માત્ર 500 રૂપિયાથી રેન્જ શરૂ થવાની છે આજના વિડીયોમાં। 700 750 ના રેન્જ સુધી હું તમને આજે કલેક્શન બતાવવાની છું અને આ બધી જ સાડીઓ તમે વધારેમાં વધારે માર્જિન લઈ શકો। જેમ કે 500 ની જો સાડી છે ને તો તમે આરામથી 800 થી 1000 રૂપિયામાં વેચાણ કરી શકો છો અને 1000 રૂપિયાની જો સાડી છે તો આરામથી તમે 2000 માં વેચાણ કરી શકો છો। કારણ કે આ જે સાડી જે છે ને એ કંઈક ફંક્શન માટે લોકો લેતા હોય છે એટલે વધારેમાં વધારે માર્જિન પણ આપે છે। અને આ મારું અનુભવ નથી, કસ્ટમર અહીં આવે છે, વેપારીઓ આવે છે અને કહીને જાય છે કે હા ભાઈ મેં આજે આ તમારી જે પ્રોડક્ટ છે એ મારે પાછી રિપીટ જોઈએ છે કારણ કે આમાં મેં વધારેમાં વધારે બેનિફિટ છે એ લઈ લીધું છે। તો આવા જો કલેક્શન જો તમને જોતા હોય એ પણ ફેક્ટરી રેટોમાં તો આ બધી જ વેરાયટી રાખજો। આજના કલેક્શન એકદમ ખાસ રહેવાના છે, જેમાં સિરોસ્કીનું પ્રોપરલી કામ કરવામાં આવેલું છે પલ્લુમાં અને ટસલ બધી જ સાડીઓમાં મળવાની છે। એની સાથે લહેરિયાનું કોન્સેપ્ટ છે એટલે ગુજરાતનું પણ ટેસ્ટ અહીં તમને જોવા મળવાનું છે। પછી એ બાંધણી છે, લહેરિયા છે, કાં તો દરબારી સાડી છે, બધી જ સાડીઓ તમને અહીં મળી જવાની છે। આ તમે જોઈ શકો છો પ્રોપરલી। આનું બ્લાઉઝ પણ હું તમને બતાવવા માંગીશ। જો આ રીતે તમને બ્લાઉઝ જોવા મળશે કોન્ટ્રાસ્ટ બેઝમાં અને એમાં પણ કલર મેચિંગ તમને મળવાના છે। 4 8 8 નો સેટ રહેશે। સેટ વાઇઝ ખરીદી કરવી હોય તો જ તમે આ બધી વેરાયટીઓ મેન્ટેન કરી શકો છો પોતાના બિઝનેસ માટે, કારણ કે કસ્ટમરની જે ચોઈસ હોય છે એ દરેક પ્રકારની હોય છે। કોઈને લાઇટ કલર જોઈએ છે, કોઈને ડાર્ક કલર જોઈએ છે, તો તમને દરેક કલર ઓપ્શન તો રાખવા ખૂબ જરૂરી છે। તો બીજી અને સારી મજાની સાડી બતાવવા માંગીશ, જે તમે જોઈ શકો છો સિરોસ્કી ડાયમંડની સાથે આપવામાં આવેલું છે। આ ફેન્સી સાડી છે, આ ફેન્સી સાડી છે એટલે કે આ કોઈ ઓકેશનમાં પહેરવાનું છે એવું કંઈ જરૂરિયાત નથી। તમે ગમે ત્યાં પહેરી શકો છો, તમે ફરવા જાઓ છો, તમે જમવા જાઓ છો હોટેલમાં, બધી ટાઈમે આ જે સાડી છે ને એ વેર કરી શકે છે અને એકદમ લાઇટ વેટ હોય છે। તો આ બધી સાડીઓ જે છે ને તમને ફેક્ટરી રેટોમાં મળવાની છે। તમને તમારા કસ્ટમર કેવી રીતે કલેક્શન માંગે છે બધી જ નીડ જે છે ને એ તમારી ફૂલફિલ થશે અંકલેશ્વર સિલ્ક મિલ્સ, જે ગુજરાતમાં છે સુરતમાં। એના પછી લહેરિયાની સાથે તમને એકદમ ફાઇન મજાનું લુક આવવાનું છે પલ્લુમાં, જે તમે જોઈ શકો છો પટોલાની સ્ટાઇલ આપવામાં આવેલી છે, સાથે સાથે હેન્ડમાં ટેસલ આપવામાં આવેલા છે એટલે કે હાથોથી બનાવેલી આ જે પ્રોસેસિંગ હોય છે તે તમને મળી જાય છે। અને એની સાથે સાથે તમે જોઈ શકો છો સિરોસ્કીનું ટચઅપ। 6.5 મીટરની પ્રોપરલી સાડી રહેવાની છે, વિથ બ્લાઉઝ પીસ સાથે આવવાનું છે। હલ્દી ફંક્શન છે એ લોકો માટે બેસ્ટ છે। આજે હું જે દરેક સાડીઓ બતાવું છું ને એ ઓકેશનના હિસાબે છે કે તમારા કસ્ટમર જ્યારે આવે ને તો શેની ડિમાન્ડ લઈને આવશે। આ હલ્દીની ડિમાન્ડ લઈને આવે છે, કોઈ પાર્ટીવેરની ડિમાન્ડ લઈને આવે છે, કોઈક ફરવા માટે કંઈક જોઈતી હોય એવા સાડીઓ જોતા હોય, તો બધા જ ટાઈપના સાડીઓ તમને અહીં જોવા મળવાના છે, એ પણ ફેક્ટરી ભાવમાં। માત્ર 500 રૂપિયાથી શરૂ થાય છે આવા ફેન્સી કલેક્શન અને રેન્જ અમારી જશે 700 750 થી। ચાલો એના પછીનું કલેક્શન બતાવીશ। તો આ તમે જોઈ શકો છો ડાયમંડ વર્કનું પ્રોપરલી કામ
કરવામાં આવેલું છે અને ડાયમંડ વર્કમાં તમે જોઈ શકો છો એકદમ ફાઇન એવો એકદમ ગેટઅપ આવે છે. એનું જે ડિઝાઇન છે એ ડાયમંડમાં જ વર્ક કરવામાં આવેલું છે અને એની સાથે સાથે અહીં તમે જોઈ શકો છો એકદમ ભરચક એવું તમને ડિઝાઇન જોવા મળે છે. અને એની જો હું ફિનિશિંગ બતાવવા માંગીશ તો આ જુઓ, આ જે ફિનિશિંગ જે છે ને આ તમે જોઈ શકો છો. એટલે પાછળનો ભાગ બતાવવા માંગુ છું જ્યાં તમને કોઈ દોરો આમ તેમ નથી, એટલું ફિનિશિંગ અને એટલું એકદમ સારી રીતે પ્રોડક્ટ બનાવવામાં આવે છે. અને જો તમે આવી જ રીતે તમારા કસ્ટમરને આપશો તો કસ્ટમર રિપીટ થશે. કંઈક વાર એવું પણ થાય, વેપારીઓને માર્કેટમાં હું જોતી હોઉં તો કહેતા હોય કે ભાઈ અમારા જે છે ને દુકાનમાં ગરાકી નથી. ગરાકી કેમ નથી? તમને ખબર છે કે તમારા પાસે રિપીટ કસ્ટમર નથી. અને રિપીટ કસ્ટમર કેવી રીતે આવે તમને ખબર છે કે તમે સારા સારા કલેક્શન મૂકશો અને સારી સારી રેટમાં આપશો ને અને એની સાથે વ્યવહાર સારું રહેશે ને તો એ રિપીટ આવશે. અને ક્યારેક પણ તમારા દુકાનોમાં જે છે ને એવું કહીએ ને મંદીનો માહોલ એવું કંઈ થશે જ નહીં, કારણ કે તમારા પાસે રિપીટ કસ્ટમર છે. એ વારંવાર પરચેસ કરશે અને દર મહિને લેડીઝો શોપિંગ કરતા જ હોય છે. કોઈ ફંક્શનના હિસાબે, કોઈ કંઈ પણ એમ બર્થડે છે, એનિવર્સરી છે, તો શોપિંગ તો બધાની જ ચાલતી હોય છે. પછી એ તમે છો કે હું છું, તો આવા બધા જ કલેક્શન તમે તમારા બિઝનેસમાં ઇન્ક્લુડ કરો જેમાં તમે વધારેમાં વધારે પ્રોફિટ લઈ શકો છો. આજે હું તમને બતાવવા માંગીશ ફેન્સી સાડી અને સિલ્ક સાડીઓના કલેક્શન. અધરવાઇઝ તમે આ મારા પછાડી બાજુ જોઈ શકો છો, પ્રોપરલી પ્રિન્ટેડ સાડીઓ પણ છે અને વર્ક સાડીઓ પણ છે, ફેન્સી સાડીઓ પણ છે. અને તમને જેવા જોઈએ ને એવા દરેક સાડીઓના કલેક્શન તમને વન સ્ટોપ ડેસ્ટિનેશન અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં મળી જાય છે. તો આપેલા નંબર પર કોલ કરો અને વધુ માહિતી મેળવી લો અને આપણું પોતાનું બિઝનેસ માટે ઓર્ડર બુક કરી લો. ચાલો પાછા મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.